તમે જે પ્રશ્ન પૂછ્યો ને બહુ ગુપ્ત જ્ઞાનનો છે અને તમારી જિજ્ઞાસા બદલ આપને ધન્યવાદ છે. આ એટલો રિસ્કી વિષય છે કે એક વખત કુંડલીની જાગૃત થઈ ગયા પછી જો ને યોગ્ય જગ્યાએ કંટ્રોલ કરવામાં ના આવે તો દિમાગ ક્રેશ થઈ જાય. અને હું ગેરંટી આપું, દુનિયાનો કોઈ સાયકોલોજીકલ ડોક્ટર કે કોઈ દવા એને સાજો ન કરી શકે. ઈશ્વર એને જલ્દી એનો જીવ લઈ લે ને એમાં રાજીપો છે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, હું ફરીથી આવી ગયો છું નવા વિડીયો સાથે. તો અત્યારે જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આપણી સાથે હંસગીરી બાપુ છે અને દશરથગીરી બાપુ છે. તો એમની સાથે આપણે સત્સંગ કરીએ, થોડી ઘણી વાતો જે આજના તમામ ભાઈઓ બહેનો જે પણ વિડીયો જોવે છે એમને લાભ મળે, જાણકારી મળે અને શીખવા, જીવનમાં ઉતારવા જેવી વાત મળે. તો બાપુ, સ્વાગત છે આપનું અમારી ચેનલ પર. તો આપના બાપુ શું કહેશો આપના પરિચય વિશે? ઓમ નમો નારાયણ. ગિરનાર વિશે, આ ગિરનારની ગોદમાં અનેક સાધુ સંતો અહોનિશ તપસ્યા કરતા, જેઓ હજાર વર્ષની મૂર્તિઓ ગુફામાં પોતાનું તપસ્યા કરી અને જગ કલ્યાણ માટે, જગત હિતાર્થે સંતો, કારણ કે સંત એક એવો છે, સંત બડો પરમાર્થી શીતલ જાંકો અંગ, તપત બુઝાવે ઓરણ કી દે દે અપના રંગ. સંતો પોતાનો રંગ બધામાં ઠાલવી દેતા હોય છે અને એના જેવો, જેની ભમરી જેવી હોય ભાવના, એવા સંતો અહીંયા બિરાજમાન છે. આપણી બાજુમાં હંસગીરી બાપુ પોતે જૂના અખાડા વધાર્યા છે, જેઓની નામના ખૂબ ઊંચી છે. હંસગીરી બાપુના અવારનવાર મીડિયામાં આવતું હોય છે. હંસગીરી બાપુ સાથે અમે પણ રવેણીમાં ખૂબ મોજ કરતા હોઈએ છીએ. હવે ગિરનારનો મહત્વ મિત્ર એવો છે કે આ ગિરનાર એ પાર્વતી માતાના ભાઈ હતા, જે સતત પાંખોથી ઉડતા હતા અને હિમાલયના પુત્ર છે. હવે આ ગિરનારને જ્યારે ઉડવાનું બંધ, પાર્વતી માતાના કહેવાથી શંકર ભગવાને ઉડવાનું બંધ કરાવ્યું, ત્યારે 33 કરોડ દેવી દેવસ્થાન ગિરનાર ઉપર બિરાજમાન થયા છે. જે જગત અહીંયા દર્શન કરવા માટે આવે છે તેમને અવનવા દર્શન પણ થતા હોય છે. અને ગિરનારની એક એવી મહાપુણ્યશાળી, એટલી પવિત્ર જગ્યા છે જ્યાં હજારો વર્ષોની મૂર્તિ, 2,000 વર્ષોની મૂર્તિઓ અહીંયા અહોનિશ તપસ્યા કરતા હોય છે. આ જગ્યાને 30 વર્ષ થઈ ગયા. આ જગ્યાનું નામ છે નરસિંહ ભગવાન અન્નક્ષેત્ર, જે અમે 30 વર્ષથી લગાતાર અહીંયા સેવા આપીએ છીએ. અને ગિરનારી બાપાને એવી પ્રાર્થના કે સતત અમારા દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી આવી અવિરત સેવા અમને આપે, એવી ગિરનારી બાપાને પણ પ્રાર્થના કરું. હંસગીરી બાપુને પણ હું પ્રાર્થના કરું કે એવો આશીર્વાદ આપો કે સતત અમારી આ રાવટી, અમારું આ અન્નક્ષેત્ર સતત ચાલુ રહે. બોલો ગિરનારી મહારાજ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. દશરથ બાપુ સાથે આપણે વાત કરીએ. મિત્રો, ઘણી બધી વાતો બાપુએ કરી, એમની જાણકારી આપી. તો હવે વાત કરીશું આપણી સાથે હંસગીરી બાપુ પણ છે અત્યારે. તો બાપુ, આપનું સ્વાગત છે અમારી ચેનલ પર. બાપુ, શું કહેશો આપ ગિરનારના મહત્વ વિશે? અને અત્યારે શિવરાત્રીનો માહોલ જામ્યો છે, બધી તૈયારીઓ પણ ચાલે છે, તો તમામ ભક્તોને એક સંદેશો શું આપશો બાપુ? મહાશિવરાત્રી પર્વ એ ભારત વર્ષ અને ખાસ કરીને સનાતનનો છે ને બહુ મોટો પર્વ છે. અને રહી વાત હિમાલયની, તો એક કથામાં એવું પણ આવે છે કે આપણો જે ગિરનાર પર્વત છે એનું નામ છે રેવતક પર્વત, બરાબર. બીજું કે અમુક જે ઇતિહાસકાર છે એને એવું પણ ગણાવે છે કે હિમાલયના પણ પિતાજી છે. અને જો આધ્યાત્મિક દ્રષ્ટિકોણની અંદર જો આપણે ગિરનારની વાત કરીએ ને, તો ભારતની અંદર ઘણા બધા એવા ઉર્જાના પુંજ છે કે જ્યાં ખરેખર પ્રાણ ઉર્જા, એટલે કે પોઝિટિવ ઉર્જા સતત બહુ મોટા પ્રકારની અંદર રહેલી છે, જ્યાં આવવાથી લોકોને મનની શાંતિ મળે છે. આજ ગિરનારની પવિત્ર ભૂમિ એવી છે કે લોકો ગિરનારમાં પગ મૂકે ને, એને ક્યારે દાન ન કર્યું, એનામાં દાતારી જાગી જાય, એનામાં સેવાનો ભાવ જાગી જાય, એનામાં સમર્પણનો ભાવ જાગી જાય. આવી પવિત્ર ભૂમિ છે. આવા ઉર્જાના પુંજ જેમ હિમાલય છે, કોયમ્બતુરની ટેકરીઓ છે, એમ આપણા આબુ પર્વતો છે, એ જ રીતે અને એનાથી વિશેષ એ ગિરનારી પર્વત છે અને એનું ખૂબ જ આધ્યાત્મિક મહત્વ રહેલું છે. મારી દ્રષ્ટિએ તો બહુ મોટો ઉર્જાનો કહેવાય ને કે ચાર્જિંગ પોઈન્ટ છે. લોકો અહીંયા સમર્પિત ભાવે આવવું જોઈએ અને પોતાના મન કર્મ વચનથી શરણાગતિ સ્વીકારી, બરાબર છે, અને પોતાના મનને અહીંયાથી રીચાર્જ કરવું જોઈએ અને સારા સત્કર્મ કરવા જોઈએ.
સાચી વાત છે બાપુ. બાપુ એક પ્રશ્ન હતો, ઘણા બધા ભાઈઓ બહેનો પૂછતા હોય છે કે એમનાથી કોઈ સંકલ્પ સાથે, અનુષ્ઠાન સાથે કોઈ પાઠ નથી થતા, અથવા તો કોઈ મંત્ર જાપ હોય તો એના માટે નિયમનું ધ્યાન રાખવું પડે, એનું પાલન ન થઈ શકતું હોય, અથવા તો નામ જપ માટે સમય ન મળતો હોય, પણ ભક્તિમાં કહેવાય કે ભગવત પ્રાપ્તિ કરવી હોય તો એમના માટેનો રસ્તો નામ જપ છે કે બાપુ એના વિશે થોડી માહિતી? જો નામ જપ તો શ્રેષ્ઠ છે જ, પણ નામ જપ ન કરી શકતા હોય ને છતાં પણ કર્મ માર્ગ એ લોકો માટે શ્રેષ્ઠ છે. કર્મ માર્ગની અંદર એ પોતાનું, પોતાના પરિવારનું અને આસપાસના લોકોનું અને પછી રાષ્ટ્રના કલ્યાણના વિષયની અંદર એ રહે અને એ લોકોનું કલ્યાણ નિષ્કામ કર્મની પરિભાષા એટલે એક સાક્ષી ભાવથી જીવે અને કરે ને તો યોગી ધ્યાન સાધના દ્વારા જ્યાં પહોંચે છે, ભક્તિ માર્ગના લોકો મંત્ર જાપ દ્વારા જ્યાં પહોંચે છે, ત્યાં આ જ સંસારમાં રહેલો સંસારી બરોબર છે એ પણ કર્મ માર્ગ દ્વારા અને નિષ્કામ કર્મ દ્વારા ઊંચામાં ઊંચા આધ્યાત્મિક શિખર સર કરી અને એ પણ ભક્તિના માર્ગમાં આગળ વધી શકે છે. સાચી વાત છે. તો મિત્રો ઘણી બધી વાતો જાણવા મળે છે બાપુ પાસેથી. તો બાપુ ઘણા બધા ભાઈઓ બહેનોનો પ્રશ્ન હોય છે કે મોક્ષની પ્રાપ્તિ એટલે કે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય અને એક પરમ શાંતિ, પરમ અખંડ આનંદની પ્રાપ્તિ, પણ એની પ્રાપ્તિ કરવા માટે સાધના છે, તપસ્યા છે, એ બધું કરવું તો ખૂબ જ અઘરું છે, કઠિન છે ભક્તિમાં, ભગવત પ્રાપ્તિ માટે. તો મોક્ષની પ્રાપ્તિ માટે બાપુ બધા જ ભાઈઓ બહેનો એમના કર્મો સાથે કઈ રીતે કરી શકે એ આપની પાસેથી જાણવું છે. આ તમે જે પ્રશ્ન પૂછ્યો ને બહુ ગુપ્ત જ્ઞાનનો છે અને તમારી જિજ્ઞાસા બદલ આપને ધન્યવાદ છે. હવે મોક્ષની પરિભાષા પહેલા તો સમજવી પડે એમ છે કે મોક્ષની પરિભાષામાં અમુક સંપ્રદાયોને એવું કેવું છે કે મર્યા પછી મરે છે, અમુક લોકો એવું માને છે કે જીવતા મળે છે, બરોબર છે. હવે આના મોક્ષ માટે બી ઘણા બધા પર્યાયવાચી શબ્દોનો ઉપયોગ થયો છે. કોઈ એને કૈવલ્ય પદ કહે છે, ભગવદ્ ગીતામાં એને સ્થિત પ્રજ્ઞ કહે છે, આજની અંગ્રેજી ભાષામાં લિબરેશન કહે છે, એનાથી વિશેષ કહીએ તો એનલાઇનમેન્ટ શબ્દ પણ વપરાય છે. આ અત્યારના સમયમાં જે આધ્યાત્મિક જ્ઞાન આજની યુવા પેઢીમાં વધ્યું છે, જેનું અમને ગૌરવ છે, એના માટે આ બધા શબ્દો છે. મારી દ્રષ્ટિમાં જો તમે મોક્ષનું પૂછતા હોય તો ચિત્ત વૃત્તિ નિરોધ, મતલબ મનની અવસ્થાને શૂન્ય કરી અને પ્રકૃતિથી પર ઉઠી જવું, બરોબર છે. એટલે કે જે પરિવર્તનશીલ સંસાર છે એમાંથી અપરિવર્તન ઈશ્વર સુધી પહોંચી જવું ને એ મારી દ્રષ્ટિએ મોક્ષ છે. હવે એના માટે બી ઘણા બધા રસ્તા છે અને મારા ગુરુજી કહે છે એ પ્રમાણે હું તમને મુખ્ય 4 રસ્તા કહું છું. એક છે કર્મ માર્ગ, બરોબર, કે જે નિષ્કામ કર્મની પરિભાષાથી વ્યક્તિ ત્યાં પહોંચે છે. માર્ગ ભલે અલગ હોય પણ અંતિમ લક્ષ્ય બધાનું એક છે અને પહોંચાડે ત્યાં છે. સમયની બાંધછોડ એ જે તે સાધકની તીવ્રતા ઉપર આધાર છે. બીજો માર્ગ છે ભક્તિ માર્ગ, જેમ કે મીરાબાઈ અને નરસિંહ મહેતાને થઈ ગયા. સરદાર પટેલને આપણે કર્મયોગી ગણી શકીએ, છત્રપતિ શિવાજીને આપણે કર્મયોગી ગણી શકીએ. એના પછી છે જ્ઞાન માર્ગ, જેની અંદર આપણે દયાનંદ સરસ્વતીજીને લઈ શકીએ કે તર્ક દ્વારા જ્ઞાનને સમજવું અને એનું ગ્રહણ કરવું. અને બીજો છે રાજમાર્ગ, જેમાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ કે શંકરાચાર્યજીને આપણે લઈ શકીએ કે જે લોકો અષ્ટાંગ યોગના મારફતથી સમગ્ર કુંડલીની જાગૃત કરી, બરોબર, 7 ચક્રોનું ભેદન કરી અને એક ઊંચી અવસ્થા સુધી પહોંચે છે, બરોબર છે. આ અલગ અલગ માર્ગ છે. તો એનો મતલબ એવો નથી કે ખાલી જંગલમાં તપસ્યા જ કરવી કે પલાઠી વાળીના જંગલની અંદર બેસી જવાથી જ એ પ્રાપ્તિ થાય જરૂરી નથી. આ પ્રાપ્તિ મનુષ્ય માટે અનિવાર્ય છે. આજ નહીં તો 1000 જન્મે એની અંદર આવશે, કેમ કે આપણે એક કોષી અમીબાથી લઈ મનુષ્ય સુધીની સફર છે. હવે તમે જ કહો આનાથી કોઈ ટોપ મોડેલ દુનિયામાં ખરું? નથી ને. તો આ આખરી મોડેલ છે. તો આના પછી સીધી મુક્તિ છે અને મુક્તિ ફક્ત મનુષ્ય માટે જ છે, બીજા માટે, બીજા જીવ માટે નથી. એ જીવમાંથી જ્યારે જીવ ડેવલપ થતો મનુષ્યમાં આવશે ને ત્યારે એ કક્ષાએ ઉપર પહોંચશે અને મનુષ્યની અંદર મનુષ્ય થશે અને હજારો વખત મનુષ્ય થયા પછી પણ આજ નહીં તો કાલ એ છેલ્લે મુક્તિ એનો અધિકાર છે અને ત્યાં સુધી પહોંચશે, બરોબર છે. એમાં કોઈ ઈશ્વર એમાં સંપૂર્ણ રીતે સહાયક હોય છે અને ચોક્કસથી એમાં અંદર પહોંચશે. બીજી એક વાત બાપુ પૂછવી છે. તમે જે હમણાં એક શબ્દ બોલ્યા કે કુંડલીની, હવે એમના વિશે ઘણા બધા મને કમેન્ટ્સ નથી આવતી પણ પર્સનલ મેસેજ 2-3 ભાઈઓ અને ઘણા બધા લોકો કરતા હોય છે કે 7 ચક્રને જાગૃત કરીએ એટલે ઘણું બધું જ્ઞાન આવે, કે પછી કુંડલીની જાગરણ કરવા સિદ્ધિઓ પણ આવે, ધ્યાનમાં સિદ્ધિઓ આવે, ધ્યાનમાં બેસી અને યમ છે, વમ છે, ઓમ છે, એવા બધા બીજ શબ્દ મંત્ર બોલવા પડે. પણ એમાં ઘણા લોકોનું કેવું એવું હોય છે કે કુંડલીની જાગરણ ગુરુ ની દેખરેખ વગર ન કરવું જોઈએ. તો બાપુ એ બાબત કેટલી હદે સત્ય છે?
હવે કુંડલીની જાગ્રત છે ને જેટલો અત્યારે સોશિયલ મીડિયાના લીધે સહજ વિષય થઈ ગયો છે ને એટલો સહજ વિષય નથી. આ એટલો રિસ્કી વિષય છે કે એક વખત કુંડલીની જાગ્રત થઈ ગયા પછી જો એને યોગ્ય જગ્યાએ કંટ્રોલ કરવામાં ના આવે તો દિમાગ ક્રેશ થઈ જાય. અને હું ગેરંટી આપું, દુનિયાનો કોઈ સાયકોલોજીકલ ડોક્ટર કે કોઈ દવા એને સાજો ન કરી શકે. ઈશ્વર એને જલ્દી એનો જીવ લઈ લે ને એમાં રાજીપો છે. આ એટલો રિસ્કી વિષય છે. આજે સોશિયલ મીડિયા એને બહુ સરળ વિષય બનાવ્યો છે, પણ એટલો સરળ વિષય એ છે નહીં. બરોબર છે ને? કુંડલીની જાગ્રત એટલે એક જીવાત્માને ઉપર ઉઠાવવા માટે બીજો ઉચ્ચ કોટીનો જીવાત્મા જોઈએ, જેને આપણે ગુરુ કહીએ છીએ. ખાલી કંઠી નાખી દેવાથી ગુરુ નહીં, બરોબર છે, પણ પોતાના વિલ પાવર કે પોતાના શક્તિથી શિષ્યની અંદર એના માનસિક અનકોન્શિયસ માઇન્ડમાં બીજરૂપી મંત્રરૂપી અને ધીમે ધીમે એની કુંડલીને વ્યવસ્થિત ઉતારી અલગ અલગ ચક્રોનું ભેદન કરી અને સ્થિતિ ઉપર પહોંચાડે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ઇતિહાસની અંદર છે રામકૃષ્ણ પરમહંસ, જેની સમગ્ર તપોબળ એને સ્વામી વિવેકાનંદ માટે વાપરી નાખ્યો, જેને શાસ્ત્રોની અંદર આપણે શક્તિપાત શબ્દ વાપરીએ છીએ. એટલે ગુરુ વગર જે પણ દર્શક મિત્રો છે, યુવાનો છે, આ વિષયના જાણકાર કે જિજ્ઞાસુ છે, એ લોકોને મારી હૃદયથી નમ્ર અપીલ છે કે આ વિષયની અંદર ગુરુ વગર, સમર્થ ગુરુ વગર આગળ વધવું જોઈએ નહીં. બીજા ઘણા કુંડલીનીમાં પ્રશ્ન છે કે બાપુ શરીરમાં 7 ચક્રો હોય, તમને જેમ પૂછે અમને પૂછે, તો હકીકતમાં શરીરની અંદર 7 ચક્રો જેવું કાંઈ નથી, પણ એ 7 લેવલ છે, અલગ અલગ 7 લેવલ છે. એટલે સાધકને પોતાને ખબર પડે કે પોતે ક્યાં સુધી પહોંચ્યો છે. એટલે શરીરમાં એવા કોઈ ચક્ર વિદ્યમાન નથી. સૂક્ષ્મના નાડી વિદ્યમાન છે, જેના પ્રવાહ દ્વારા ચક્રોનું ભેદન થાય છે. પણ એ એક પ્રકારના અલગ અલગ પડાવ પાર કરવાથી, એ પડાવ પાર કરવાથી શું સિદ્ધિ આવે છે, બરોબર છે, કે કેવી કેવી અસરો થાય છે, કેવું કેવું જ્ઞાન મળે છે, એનો વિષય માટે 7 ચક્ર એક માપદંડ છે. પર્ટિક્યુલર બોડીની અંદર એવો કોઈ પાર્ટ 7 આવેલા નથી. એટલે યુટ્યુબમાં જે શીખડાવતા હોય કે આવી રીતે થાય, તો કોઈ દિવસ કરવું નહીં, ન કરવું. ગુરુ વગર. તો મિત્રો ઘણી બધી વાતો, એટલું બધું જ્ઞાન છે કહેવાય કે ખૂબ જ જરૂરી હોય અને સત્ય હોય અને જીવનમાં ઉતારવા લાયક પણ બાપુએ આપણને બધી જ વાતો કરી છે મિત્રો, જે આપણે હજી સુધી કહેવાય કે મારી ચેનલમાં તો મેં વિડીયો હું પોતે પહેલી વખત અત્યારે સાચું કહું તો અનુભવ કરી રહ્યો છું. બાપુ પાસે બેઠો છું તો પોઝિટિવ ઉર્જા, એનર્જી જે આપણે ફીલ કરી શકીએ એ હું કરું છું, કારણ કે હું બેઠો છું, મને ખ્યાલ છે મિત્રો, જે સત્ય વાત છે. તો બાપુ શિવરાત્રી આવી રહી છે 26 તારીખે. શિવરાત્રી વિશે મહાદેવ ને બધા જલાભિષેક, દૂધાભિષેક કરતા હોય છે ભક્તો અને ધૂમધામથી ઉજવણી કરતા હોય છે. શિવરાત્રીનું મહત્વ વિશે બાપુ થોડી વાત કરો. શિવરાત્રીને આપણે જે શિવરાત્રી છે આપણે મહાશિવરાત્રી કહીએ છીએ. હવે મહાશિવરાત્રીને આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિકોણથી જો જોવું હોય ને, તો બ્રહ્માંડની જે શાશ્વત ઉર્જા છે, મતલબ સકારાત્મક ઉર્જા, પોઝિટિવ ઉર્જા, એ એટલી પ્રબળ તીવ્રતાની અંદર હોય છે કે આ બીજા દિવસે જો તમે એના સિવાયના દિવસોની અંદર જો તમે સાધના કરવા માટે બેસો, તો જે તમને 1 મહિના, 2 મહિના કે 6 મહિનાની અંદર ન મળે ને, એ શિવરાત્રી આખી રાત જો સમજણપૂર્વક, સાક્ષી ભાવથી અને ગુરુના સાનિધ્યની અંદર જો સાધના કરો ને, તો એ પ્રાપ્ત થાય છે. એટલા માટે રવેડીથી લઈ સાધુ સંતોના દર્શનથી લઈને, સાધુ સંતો આટલા બધા ભેગા થાય એટલે એવું તમે સમજી લો કે ઉર્જાના આટલા બધા પુંજોનું એક સાથે તમને દર્શનનો લાભ. નહીં તો તમારે પર્ટિક્યુલર એક સાધુ જોડે જવું પડે. એટલા માટે આનું આધ્યાત્મિક અને ધાર્મિક બંને મહત્વ છે અને લોકોએ વધારેમાં વધારે આનો લાભ લેવો જોઈએ. એટલે હું કહું છું, પધારો ગિરનાર જુનાગઢમાં મહાશિવરાત્રીમાં. તો આપણે હંસગીરી બાપુ સાથે ઘણી વાતો કરી. હવે દશરથ બાપુ, આપની પાસેથી થોડું જાણીએ આપણે કે અત્યારના સમયમાં યુવાનો જે છે સતત મોબાઈલ ઉપર જે બધા વિડીયોઝ છે, કોમેડી વિડીયોઝ છે, પિક્ચર છે, કે પછી એમાં વધુ ધ્યાન દેતા હોય છે, કે પછી વધુ ટાઈમ મોબાઈલમાં પસાર કરતા હોય છે, કમ્પ્યુટરમાં પસાર કરતા હોય છે, જેનાથી ફ્રેન્ડશિપ છે કે આજના સમયની જે કાંઈ પણ વાતો ચાલતી હોય એના લીધે લોકો ટેન્શનમાં પડી જાય છે, ડિપ્રેશનમાં પડી જાય છે, જેનાથી ન કરવાના પગલાં પણ ભરી લેતા હોય છે. તો એમાંથી દૂર બાપુ કઈ રીતના થવું અને ભક્તિના માર્ગે કઈ રીતે આગળ વધવું એના વિશે. હવે જો કે અત્યારના યુગમાં જે આ મોબાઈલ છે ને, મોબાઈલ 2 રીતે ઉપયોગી છે. સારા કામમાં પણ મોબાઈલનો ઉપયોગ થાય છે. જો મોબાઈલથી કોઈ બી કામ સારા કરવા હોય થઈ શકે, પણ જે આજના યુવાનો જે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે એ તદ્દન ગલત રીતે કરી રહ્યા છે. હવે એમાંથી એને નીકળવું હોય અને ભક્તિના માર્ગે જવું હોય તો આપણે આવા સંતોના સાનિધ્યમાં જવું જોઈએ. સંતોના સાનિધ્યમાં જઈ આધ્યાત્મિક વિશેની જાણકારી પહેલાં મેળવવી પડે. આધ્યાત્મિક વસ્તુ એવી છે, આધ્યાત્મિક શાસ્ત્રોથી ઉપર સંતો છે
કારણ કે આ કીધું કે વેદ થકે બ્રહ્મા થકે થકે શેષ મહેશ, ગીતાજી કો તો ગમ નહીં વહાં સંતોનો ઉપદેશ. એટલે સંતોનો ઉપદેશ એટલો બધો ઊંચ લેવલે પડ્યો છે કે જ્યાં શાસ્ત્રમાં કોઈ ઉપદેશ લખેલો નથી. શાસ્ત્રમાં તો એની વર્ણણી આપી છે. બાકી જે કઈ આધ્યાત્મિક બાપુએ જરા વાત કરી હમણાં હંસગીરી બાપુએ કે ઉર્જા સંતોની પાસે, સંતોના ભજન કરી, ભજન તપસ્યા કરી અને સંતોના અડીને આવતો પવન પણ પાવન કરી દેતો હોય છે. આવું શાસ્ત્રમાં પણ લખે છે કે જે સંતોએ તપસ્યા કરી, જે એનું વલોણું કર્યું. હમણાં આપણે કુંડલિની યોગની વાત કરી. બાપુએ તો 3.5 આંટા મારીને આપણા દેહની અંદર નાગણ સૂક્ષ્મ રીતે જ્યારે અંદર સૂતી હોય એને જગાડવા માટે સંતો અહોનિશ તપસ્યા કરી અને ફોણ ચડીને જ્યારે નાગણ જાગૃત થાય ને ત્યારે અલખનો ભરખ માગે. જ્યારે અલખનો ભરખ સંતો આપે છે. આ આધ્યાત્મિક વાત છે. જે આધ્યાત્મિક બાપુએ વાત કરી કે સાધકને જો સાધક જ થવું હોય, ઓરિજિનલ સાધુ થવું હોય અને ઓરિજિનલ સાધક થવું હોય તો એવા સંતોની ખોજ કરી અને આધ્યાત્મિક લેવલની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ બધી રીતે પરિપૂર્ણ હોય એવા સાધુના ચરણ પકડી અને એવા સાધુના સાનિધ્યમાં જવું. કેમ કે આજનો યુગ એવો છે કે શંકા કુશંકામાં પણ ઘેરાયેલો હોય અને ખોટા વ્યસનોમાં, ખોટા દુર્વ્યસનોમાં ઘેરાયેલો છે. એનાથી પર થવું પડે. કોઈ સંતો ડાયરેક્ટ જાવ તરત તમને આધ્યાત્મિકની વાત કરી દે એવું કોઈ છે નહીં. કારણ કે સંતોએ જે તપસ્યા આગળથી આજે ભારત વર્ષના સંતો વખણાય છે એનું કારણ એ છે ભારત વંશમાં કોઈ બીજા દેશોમાં કોઈ સંતોની એટલી બધી પેલી છે નહીં. જ્યારે ભારત વર્ષમાં આપણા સંતો જીસસ કાસ્ટ જ્યારે ભારતમાં આવ્યા ને ત્યારે એણે એક ફાનસ લઈ અને સંતની શોધ કરી. ત્યારે જીસસ કાસ્ટને આપણા મહાભારત અને ગીતા રામાયણમાં ને એમાં ડોક્યુ કર્યું ત્યારે એને ખબર પડી કે ભારતનો સંત મહાન છે, આ બધું ખોટું છે. ત્યારે એણે સંતની ઉપમા આપી છે. અને બાપુ આપણે દશરથ બાપુ બીજી વાત એ કરવી હતી કે બધા તમામ જે સાધુ સંતો છે એ તમામ લોકોની સેવા પણ કરતા હોય છે. તો આપનું પણ જે અન્નક્ષેત્ર શિવરાત્રી દરમિયાન ચાલી રહ્યું છે એમના વિશે થોડી માહિતી. હવે અન્નક્ષેત્ર એક એવી વસ્તુ છે કે આમાં જે લોકો સેવા કરે છે ને એને ગુરુ કર્યા હોય, અગર ન કર્યા હોય, ભજન કરતા હોય, ન કરતા હોય, તપસ્યા કરતા હોય, ન કરતા હોય, પણ આ સેવા એટલી બધી મહાન છે કે આ ગિરનારની ધરામાં કોઈ સહેજ પણ જે સેવા આપી હોય એનું થયેલું કર્મ, અજાણે જાણે કર્મ ચડેલું હોય એ સંતોના દ્વારા હું કહું છું કે સંતો ઘણા કહેતા હોય કે ભાઈ અહીંયા ગિરનારની ધરામાં જે સેવા કરે એનું કર્મ કપાઈ જતું હોય છે. એટલે જે જાણે અજાણે કર્મ થયા હોય એના કર્મ થોડે થોડે કપાતા હોય છે. પણ ગિરનારમાં તન તોડીને સેવા કરે તો આ કીધું કે પાણી પીવરાયના 5 પુણ્ય, સાસ પીવરાયના 6, ખવરાયાના અનેક પુણ્ય, પણ મન કચવાવે નહીં તો મન આગુ પાછું ના. ઉદાર હાથે અહીંયા ફાળો આપનારા પણ જો ઉદાર હાથે ફાળો આપતા હોય, ઉદાર હાથે સેવા કરતા હોય, દિલ ખોલીને સેવા કરતા હોય એનું જરૂર કર્મ કપાય છે. એવું અમે સંતો એની ગેરંટી આપી છે. આપણે ઘણો સમય લીધો છે દશરથ બાપુ અને હંસગીરી બાપુનો. તો મિત્રો ઘણી બધી વાતો જે મને પણ જાણવા મળી છે, આપણને, તમને બધાને, આપણને તમામ ભાઈઓ બહેનોને જાણવા મળ્યું છે, શીખવા મળ્યું છે, જીવનમાં ઉતારવા મળ્યું છે. તો દશરથ બાપુ સાધુ સંતોનું પણ સંગઠન ચાલતા હોય છે, જે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. તો આપનું પણ સંગઠન છે, એમના વિશે થોડું જણાવો. હાજી, હવે અમારે અહીંયા ઘણા બધા ગ્રુપ ચાલતા હોય સંતોના. એમાં એક અખિલ ભારતીય સંત સમિતિનું ગ્રુપ ચાલે છે, એમાં પણ હું સંગઠન મંત્રી છું. પછી એક સત્ય સનાતન સાર્વજનિક સાધુ મંડળ, એમાં એવું છે કે અમે એ ગ્રુપ એટલા માટે ઊભું કર્યું છે કે નાની કુટીર લઈને કોઈ બેઠા હોય સાધુ, જેને કોઈ ગામડામાં કોઈ ફાળો ફંડ ના મળતું હોય, કોઈ સહયોગ ના મળતો હોય, સરકારી કોઈ અમને હેરાનગતિ હોય, અહીંયા અમે ગામડે ગામડે પહોંચી અને અમારા જે કે પ્રમુખો છે, મંત્રીઓ છે, એ જઈ અને હંસગીરી બાપુ જેવા અમારી સાથે હોય છે અને અમે અહીંયા સુવિધા પૂરી પાડતા હોય છીએ કે ગરીબ સાધુ હોય એને સેવટ ટેન્ટ નાખી અને એમનો આશ્રમમાં સહયોગ આપતા હોઈએ છીએ. હંસગીરી બાપુ, એક આખરી સવાલ તમારી સાથે છેલ્લી વાત કરવાની હતી. બાપુ, મહાકુંભમાં જે અખાડા સ્નાન કરવા માટે, અમૃત સ્નાન કરવા માટે જતા હોય છે, તો અલગ અલગ અખાડા હોય છે. આપ જેમ કે જૂના અખાડામાંથી છો બાપુ, તો એ પૂછવું હતું કે ઘણાનો પ્રશ્ન હોય છે કે અખાડા જે છે એમાં
સૌથી પહેલા અખાડા જે આવ્યા હોય એ કયા અખાડા હોય અને અખાડા જે હોય છે એ અલગ અલગ નામ પ્રમાણે અખાડા હોય છે બધા. તો એમના વિશે બાપુ થોડી માહિતી. હા, શરૂઆતમાં તો એકાથી શરૂઆત થઈ હતી. આજે 13 અખાડા છે. છેલ્લો કિન્નર અખાડા સ્થપાયો એના પછીના કુલ 13 અખાડા છે. અને આની સુવ્યવસ્થિત વ્યવસ્થા જો કોઈએ કરી હોય તો આદિગુરુ શંકરાચાર્યજી કરી છે. તમે અખાડાને જો બીજી દ્રષ્ટિની અંદર જોવો ને તો મારી દ્રષ્ટિકોણમાં આ છે ને એક બ્લેક મિલિટરી ફોર્સ છે. નાગા સાધુ એટલે બ્લેક મિલિટરી ફોર્સ છે. એટલે ધર્મની રક્ષા કરવી અને ધર્મનું જ્ઞાન આપવું, આ બંને પ્રકારની કામગીરી માટે સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલી આ એક વ્યવસ્થા છે. એની અંદર પણ પાછી બે વ્યવસ્થા છે. બે પ્રકારના સાધુ હોય. એક વ્યવસ્થાપનના સાધુ હોય કે જે આવા સંગઠનોને ચલાવે ને એક ભજનના સાધુ હોય તો જેને આ લોકો સુવિધા પૂરી પાડે છે. પણ મૂળ આ બધા પાછળનો ઉદ્દેશ રાષ્ટ્રવાદ સર્વોપરી છે, મોક્ષ પછી છે. બરોબર. જ્યારે દેશ ઉપર આક્રમણ 6ઠી સદીમાં કે એની પહેલા થયા છે હુણોના બધાના, તો સૌથી આગળ લડવા વાળો જે સમાજ હોય છે કે જે લોકો હોય છે નાગા સન્યાસી હોય છે, કેમ કે પોતાનું પિંડદાન કરી ચુક્યા હોય છે એટલે પોતાના અસ્તિત્વ જેવું કાંઈ નથી. તો જે છે એને રાષ્ટ્ર અને ધર્મ માટે સમર્પિત કરી દેવું, તો આ એના માટેની પોતાના ગુણ આધારિત એક સુવ્યવસ્થિત, ત્યારે મિલિટરી નહોતી તો વ્યવસ્થા મૂળ આ હતી જે સમયના આધારે વિકૃત પામી, પણ આજે પણ એના મૂલ્યાંકન ઘણા ઊંચા છે અને ભવિષ્યમાં આગળ વધે એવી ઈશ્વરને પ્રાર્થના. બાબુ ધ્યાન વિશે એક ખાલી વાત કરવાની હતી. ધ્યાન આપણે કરતા હોઈએ છીએ જે નોર્મલ પોઝિશન ઉપર બેસીને, તો ધ્યાનમાં શરૂઆતથી ધ્યાન કરવાનું જો કોઈ લોકો કરતા હોય તો માનસિક શાંતિ મળે એટલા માટે, અને ઘણા બધા લાભ છે ધ્યાનના, એક ઉર્જા સારી મળે. તો બાપુ એ જાણવું છે કે ધ્યાન કેટલા સમય માટે કરવું ઉચિત છે બાપુ, જો પહેલી વખત શીખતા હોય? જો પહેલા તો આપણે ધ્યાન કરવા બેસીએ ને, એ ગુણ આપણા મનમાં હોય તો હું ગેરંટી આપું 7 પેઢી સુધી ધ્યાન ના લાગે. આ કરવાને ખાતર કરવું પડે. બરાબર. કઈ મેળવવાને ખાતર નહીં, કરવાને ખાતર. બરાબર. અને ધ્યાનનું પ્રથમ ચરણ એ છે કે તમારા અને મનનો ભેદ છે ને, મન છે એ તમે નથી, આ ભેદને પહેલા તો સમજવું પડે. લોકો મોટા ભાગની તકલીફ શું કરે છે કે ધ્યાન કરવા માટે બેસે ને એટલે પોતાના વિચારો આડાવડા હોય ને એને બાંધવાની કોશિશ કરે. જેટલું બાંધો ને એટલું તૂટીને વધારે આવે. એટલે ગુરુ દ્વારા કોઈ મંત્ર લઈ લો ને સહજ ભાવે બેસો. બસ નિયમ એટલો છે કે તમારું જે મૂલાધાર થી લઈ સહસ્ત્રાર સુધીનો જે ભાગ છે સીધો હોવો જોઈએ, નહીં તો ધ્યાનના જેટલા લાભ છે ને એટલા એના ગેરલાભ પણ થાય છે અને માણસ ડિપ્રેશન ની અંદર પણ ચાલી જાય છે. બરાબર. તો હું તમારા દર્શકોને એટલું સૂચના આપીશ કે ક્યારેક સ્વામી વિવેકાનંદના રાજયોગ અને જ્ઞાનયોગને વાંચવાની કોશિશ કરો. બરાબર છે. ધ્યાન એક સહજ પ્રક્રિયા છે. ધ્યાન કરવાથી થતું નથી, ધ્યાન લાગે છે. બસ જે આ સમજી જાય ને એ આ ગુડ રહસ્યને પામશે. મિત્રો શું વાત કરી છે બાપુ, એ ખરેખર એક જીવનમાં ઉતારવા જેવી વાત છે. અને એક એક શબ્દ મિત્રો, હું પોતે પણ આ વિડીયો એડિટ થઈ જાય તમને અપલોડ કરું ત્યારબાદ મારે પણ એક એક શબ્દ મિત્રો અત્યારે તો સાંભળ્યા, પણ ખરેખર સાંભળી તમે ગમે એટલી વખત સાંભળો, પહેલી વખત આ અનુભવ છે મિત્રો. તો આપણે હંસગીરી બાપુ અને દશરથગીરી બાપુ સાથે ઘણી બધી વાતો કરી. બાપુ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે સમય આપવા બદલ, વાત કરવા બદલ. હનુમાન દાદાની દયા હશે તો ફરી એક વખત આપની સાથે મુલાકાત કરીશું બાપુ, અને રાજકોટ આવો તો જરૂરથી પધારો બાપુ ઘરે. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. જય પ્રભુ શ્રી રામ. હનુમાન દાદા કી જય. હર હર મહાદેવ. જય ગિરનારી, જય ગિરનાર. નારાયણ.